પૂર્ણિમા નિમિત્તે સંત શ્રી દોલતરામ બાપુના આશ્રમે આશીર્વાદ લેવા ભાવિક ભક્તોની ભારે ભીડ ઉમટી. પાટણ શહેર સહિત જિલ્લામાં રવિવારે ગુરુ પૂર્ણિમા નિમિત્તે દેવસ્થાનોને ગુરુ ગાદીએ શ્રદ્ધાળુ ભક્તોએ ગુરુજીના ચરણોમાં ગુરુ વંદના કરી હતી. ત્યારે પાટણ જિલ્લામાં ગુરુ વંદનાનો ધર્મમય પ્રસંગે હર્ષોલ્લાસભેર ઉજવાયો હતો. ત્યારે પોતાના સેવા કાર્યોથી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવનાર સંત શ્રી દોલતરામ બાપુનું આશ્રમ પાટણ જિલ્લા સહિત સમગ્ર ભારતભરમાં લોકો માટે આસ્થા સમૂહ કેન્દ્ર બની રહ્યું છે. ત્યારે સંત શ્રી દોલતરામ બાપુએ કોરોના કાળ દરમિયાન અનેકવિધ સેવા કાર્યો થકી લોકોમાં ચાહના મેળવી હતી અને વ્યસન મુક્તિ થકી પણ અનેક પરિવારોને વ્યસન મુક્ત બનાવી સાચા અર્થમાં સંતની ભૂમિકા અદા કરી રહ્યા છે. પાટણ નજીક નોરતા ગામે સંત શ્રી દોલતરામ મહારાજના આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પાટણ નજીક નોરતા ગામે સંત શ્રી દોલતરામ મહારાજના આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા અને સંતના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. દેવસ્થાનોમાં ગુરુ પૂજન સાથે ભંડારાનો દર્શનાર્થીએ લાભ લીધો હતો તો નોરતા આશ્રમ ખાતે ભાવનગર, જૂનાગઢ, મુંબઈ સહિતના અનુયાયીઓ પોતાના ગુરુ મહારાજ એવા સંત શ્રી દોલતરામ મહારાજના આશ્રમે તેઓના આશીર્વાદ લેવા વહેલી સવારથી ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે સંત શ્રી દોલતરામ બાપુએ ગુરુ પૂર્ણિમાને લઈ પોતાના ભક્તો સહિત સમગ્ર માનવ જાતને વ્યસન મુક્ત બનાવવા અને પર્યાવરણનું સંવર્ધન અને જતન કરવા ખાસ આશીર્વાદ પાઠવ્યા હતા. આજના ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે સમગ્ર ગુજરાત ભારતભરમાંથી ગુરુ પરંપરામાં માનવાવાળા યાત્રાળુઓ નોરતા ધામ સુધી આવે છે. આજનો સંદેશો સૌને બે હાથ જોડીને વિનંતી કરીને હું આપું છું કે પર્યાવરણમાં સુધારો આવે એટલા માટે ટ્વિન સોલ્જર માँ का नाम पर एक वृक्ष वाવો, વિશ્વને બચાવો. વૃક્ષારોપણ એ વિશ્વનું કલ્યાણ છે. એટલા માટે સૌ દેશવાસીઓને, મારા ગુજરાતના સૌ ભાઈઓ બહેનો દીકરીઓને, સંતો મહંતોને વિનંતી કરી બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે દેશના એકતામાં અંધશ્રદ્ધાથી દૂર રહે, ધાર્મિક ભાવના લોકોમાં વધે અને આપણી પરંપરાથી આવતી ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા માટે આપ સૌ ભેગા મળીને પ્રયત્ન કરીએ એવી ભાવના સાથે. બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર.